જય શ્રી કૃષ્ણ. આરતીના કિચનમાં તમારું સ્વાગત છે. આજે બનાવવાનું છે પનીર મસાલા. પનીર મસાલાનું શાક એકદમ ઓછી વસ્તુથી ને ફટાફટ બની જાય છે. ચાલો બનાવીએ. તો પનીરનું શાક બનાવવા માટે આપણે સૌથી પહેલા એની ગ્રેવી રેડી કરવાની છે. તો ગ્રેવી બનાવવા માટે આપણે એમાં 2 ચમચી તેલ એડ કરી દેવાનું છે. તેલને ગરમ કરી લઈશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તેમાં સૌથી પહેલા આપણે નાખી દેવાનું છે એક કટ કરેલી ડુંગળી. બધા શાકભાજી આપણે મોટી સાઈઝમાં કટ કરવાના છે, કારણ કે આપણે આને ગ્રેવી જ કરવાની છે. ડુંગળીને થોડી વાર આપણે સાતળી લેવાની છે. હવે એમાં એડ કરવાનું છે ટામેટું. હવે લસણની કળી લીધી છે તે એડ કરી દેવાની. અને તીખા અને મોળા 2 મરચાં લઈ લીધા છે. અને એલચી 2 એલચી લઈ લીધી છે. અને થોડા તમાલપત્ર લઈ લીધા છે તે એડ કરી દેવાના. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને થોડી વાર ચોડવી લેવાની છે. બધી વસ્તુ સારી રીતે ફટાફટ ચડી જાય તેના માટે થોડું મીઠું એડ કરી દેવાનું છે. અને ગ્રેવીનો કલર સારો આવે એના માટે થોડી હળદર એડ કરી દેવાની છે. બધી વસ્તુને સરખું મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો બધી જ વસ્તુ સારી રીતે થોડી ચડી ગઈ છે અને હળદરનો કલર પણ લાગી ગયો છે. હવે આને મિક્સર જારમાં લઈને આપણે ગ્રેવી તૈયાર કરીશું. આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તો આવી રીતના મિક્સર જારમાં આપણે બધી ગ્રેવી આપણે એડ કરી દઈશું. હવે આ બધી જ વસ્તુને સારી રીતે પીસી લેવાનું છે. જોઈ શકો છો આ રીતનું આપણે ગ્રેવીનો કલર પણ સરસ એવો આવી ગયો છે. અને પીસીને રેડી થઈ ગયું છે. આ રીતનું આપણે પીસી લેવાનું છે એકદમ ફાઈન. તો હવે એક કઢાઈ લઈ લીધી છે વઘાર કરવા માટે. તેમાં 2 ચમચી તેલ એડ કરી દઈશું અને ગરમ થવા દઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં નાખશું થોડુંક જીરું. તો જીરું થોડું એવું સતળાઈ ગયું છે. હવે એમાં આપણે તૈયાર કરેલી ગ્રેવી એડ કરી દેવાની છે. સારી રીતે બધી જ ગ્રેવીને આપણે તેલમાં થોડી વાર સાતળવા દેવાની છે. તો ગ્રેવી સારી રીતે ઉકળી ગઈ છે. હવે એમાં આપણે થોડા એવા મસાલા કરી લેવાના છે. ધાણા જીરું પાવડર, થોડું લાલ મરચું પાવડર, થોડી હળદર પણ એડ કરશું, કારણ કે પહેલા આપણે થોડી એડ કરેલી જ હતી એટલે થોડીક જ એડ કરવાની છે. અને આ લઈ લીધી છે મેં કસૂરી મેથી, જેને હાથથી મસળીને એડ કરી દેવાની છે. કસૂરી મેથીનો સ્વાદ બહુ જ સરસ આવે છે. તો કસૂરી મેથી તો સ્કીપ કરવાની જ નહીં, ચોક્કસથી ઉમેરવાની જ. હવે આ છે ગરમ મસાલો તે એડ કરી દેવાનો છે. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો મસાલા બધા એડ કરી દીધા છે અને ગ્રેવીનો કલર પણ તમે જોઈ શકો છો એકદમ સરસ આવી ગયો છે. હવે આમાં એડ કરવાનું છે થોડું દહીં. તો દહીંને એડ કરો એટલે ગેસ બંધ કરી દેવાનું અને સતત હલાવતા જ રહેવાનું છે. તો દહીં ખાટું હોય ને તો એમાં આપણે થોડી ખાંડ ઉમેરી દેવાની. મોળું હોય તો ખાંડ ઉમેરવાની બિલકુલ જરૂર નથી. તો સરસ એવી ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે. થોડું મીઠું એડ કરી દીધું છે. હવે આમાં એડ કરી દેવાની છે થોડી એવી મલાઈ. જેવી મલાઈ એડ કરો એટલે આપણે સતત આપણે એને હલાવતા જ રહેવાનું છે. જેથી નીચે ચોંટે નહીં અને સારી રીતે બધું મિક્સ થઈ જાય. મલાઈ એડ કરવાથી પનીર મસાલાની જે સબ્જી બને છે એકદમ જોરદાર અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ જેવો સ્વાદ આવે છે. જ્યાં સુધી બધું ઓગળી ના જાય ત્યાં સુધી સતત આપણે એને હલાવતા જ રહેવાનું છે. અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે, જેથી નીચે ચોંટી ન જાય અને બધી મસાલા સારી રીતે મિક્સ થઈ જાય. સરસ એવું બધું મિક્સ થઈ ગયું છે. જરીક પણ ગાંઠો નથી રહ્યો. હવે આમાં પનીર એડ કરી દેવાનું છે. તમે આમાં પનીર થોડું એવું ફ્રાય કરીને પણ એડ કરી શકો છો. પણ પનીરને ફ્રાય કરવાથી પનીરનું શાક ઠંડુ થયા પછી પનીર એકદમ ચવળ થઈ જતું હોય છે. તો બને ત્યાં સુધી પનીરને ફ્રાય કર્યા વિનાનું જ યુઝ કરી લેવાનું. થોડું પનીર આપણે છીણીને લઈ લેવાનું છે. હવે બધું મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું મસાલા પનીરનું શાક બનીને રેડી થઈ ગયું છે. ઉપરથી થોડું ઘી એડ કરી દેવાનું છે. તમે આની જગ્યાએ બટરનો પણ યુઝ કરી શકો છો.
હવે આ સર્વ કરવા માટે રેડી થઈ ગયું છે. હવે આને આપણે સર્વ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ઓછા સમયમાં મારું પનીર મસાલા બનીને રેડી થઈ ગયું છે. હજી ઉપરથી આપણે થોડું છીણ એડ કરી દેવાનું છે પનીર. તો મસાલા પનીર બનીને રેડી થઈ ગયું છે. મારી રેસીપી પનીરના શાકની તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.